કે આ મોરલો બોલ્યો ને, મોરલો એટલે મને મારો કચ્છ સાંભળ્યો. ઓથલે કીધું તારા કચ્છમાં છે હું? તારા કચ્છમાં છે હું? ખાખરા. ખાખરા હું ખીચડા, કાટારા ઝાડવા, થોર, રેતીના ઢગલા, ત્યાં છે હું? અને તેથી ઓઢાએ કીધું તો હું છે ને સાંભળ્યો ઓથલ કે ખેરી બેરી પણ બાવરી ઓઢા ફૂલ કંઢાને ખેરી બેરી ને ખેરી બેરી અને બાવરી ઓઢા ફૂલ કંઠાને હલ રે હોઠલ કચ્છલે જીતે માળું એ સવા, માળું એ સવા, માળું એ સવા. જડુંડા તડ છીછરા કમાંડ લંબે કે હવે હલ રે ઓથલ કચડે કે મારો ડોલરિયો કચ્છ દે, કે મારો ડોલરિયો કચ્છ દે. ખેરી બેરી બાવરી મોઢા ફૂલ કંઠાને હલ રે હોથલ કચ્છડે જીતે માળું એ સવા, માળું એ સવા, માળું એ સવા. હલ રે હોથલ કચ્છડે જીતે માળું એ સવા. એક એક માણસ છે હવા હવા લાખનો છે. એક ઢોલીની પાછળ 144 હૈરાણીઓ ધરતી માલિક હમાઈ જાતી હોય. એ માળું એ સવાલ ભારતને ચોપડે નોંધતું હોય. 4 તો મકવાણા, એક મકવાણાની દીકરી હતી, 4 દીકરી હતી, 4 મકવાણાની દીકરી. હા, 4 દીકરી મકવાણા, 5 વાહ, 5 દીકરી મકવાણા. મારા મગજમાં 4 હતું. બરોબર, વાહ ભાઈ. આ તાકાત, આ ધરતીની તાકાત. એટલે કીધું ધરાવીણ ધાન નીપજે અને કુડવીણ માળું ન હોત. છ બરોબર. વાહ વાહ. ધરાવીણ ધાન. જો તમને ડોક્ટર એમ કે તમારે તાકા, આમ ડોક્ટર તો બેઠા છે હોય તો હું ત્યાં કરજો નથી એ આમ એરિયા. વાહ વાહ ડોક્ટર સાહેબ સરસ. મજા આવે કે એજ્યુકેટેડ હોય ને તો થોડીક એના અમે વાતો કરવાની મજા આવતા રહે. સોફાડારા આવતા ને મને કંઈક વાત કરવાની મજા. આવો આવો ને મનમાં પણ આવતા રહીએ. મારે કંઈક નામ લેવું લેવાથી આવો, મને બે વાતો કરવાની મજા આવે. હા, આપણે યોગ્ય રીતે સન્માન મળવું જોઈએ. તાળી પાડી બતાવો.
હા હા, ભગવાનના ભાઈ છે ડોક્ટરો છે ને, એ ભગવાનના ભાઈ છે. ક્યાં બેઠા? અહીંયા બેઠા છે. એક બીજા કીધા હા તો હું તો કરો જ ને. હા, જય માતા સાહેબ, ધન્યવાદ. હું શું કરવા કહું ખબર મામા? આ ડોક્ટરો માન શું કરો, મને વધારે પડતું ગમે શું કરવા. 78 હું સાયન્સ કરતો હતો, મારે એ થવું હતું પણ નો થઈ ગયું, એટલે અટાણે આમ લાવ લઈ લો. કેમેરા ભાઈ, તમારે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેવા જોઈએ, સંગીત વિના વચ્ચે નો આવતો, એટલે ત્યારે એટલે ડોક્ટર તમને એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે ઘી ખાવ ને, અડદિયા ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, હાકર ખાવ ને, જીમમાં જાવ ને, કસરત કરો તો તમે તાકાતવાન થાવ. હવે હાંડલા નીકળ્યા રાળા ખાઈ, આ ખૂટિયા તમે શું કયો? નંદી કયો ને, નંદી હાંડલા ખૂટિયા તમે શું કયો? હા, એ નીકળ્યા રાળા ખાઈ, ઉકળ્યા ખાઈને ઉભા. કેદી તમે એને કેદી કપાસિયા ને ગુડનું ઠળવ્યું, એને કેદી ગાજર નાખ્યા, છતાં ઉભો હોય ને આપણે ગાડું લઈને નીકળી 2 જણાને કેવું પડે ભાઈ હેઠા ઉતરજો, લાકડી લઈને ઓલો ઉભો, ક્યાંક બળદને મારી નાખીએ. તો આ તાકાત આવી ક્યાંથી? આ બળ આવ્યું ક્યાંથી? એના જીન્સમાં છે. એ રાડું ખાય ને, રાડું બળ બની જાય. ઉકળ્યો ખાય ને, ઉકળ્યો બળ બની જાય. કાગરિયો ખાય ને, કાગરિયા બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય ને ન્યા દાતારી આવે. બાકી રોટલો શાક તો દુનિયા આખી ખાય. લોહીમાં ઊંઘ હોય. આને ક્રમે કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા જાય ને, મોટરમાંથી ઉતરીને એટલે આયોજક હોય ને, એ પરબારા ખંભે હાથ મૂકે ને, કાન પાસે મોઢું લઈ આવીને કે ગાયું હાટું છે, કઈક કરજો, ગાયું હાટું છે, કઈક કરજો. એક ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, મોટરમાંથી ઉતરો તો કીધું, જમતો તો કીધું ને પાછું સ્ટેજમાંથી આવીને કે જરાક ચા ચડાવજો, હવા ભરજો, ગાયું હાટું છે. પછી મારે માઇકમાં કેવું પડ્યું, ગામમાં દાતારી છે તો થાય, હું હેઠો થોડોક ખિસ્સા કાપવા જાઉં. ધર્મમાં તો હું જોઈ ને, ધર્મ તો હું જોઈ કે નહીં? આ તમે બધા હીરામાં છો, હીરામાં હીરો તમે ગહો, પણ એ તો માલિકોર છે તો તમે હીરો બાઈને લઈ આવો છો. ગઈ ને માલિકોર થી તમે બહાર લઈ આવો, બાકી લઈ જાવ ગિરનારમાં પાણો, જિંદગી આખી ગહો તો હીરો થાય. તો માલિકોર તો હું જોઈ કે નહીં? માલિકોર તો હું જોઈ કે નહીં? એટલે મારે કવિ કાગ કે તમારે હીરાવાળા બેઠા ને એટલે કડી કહું, હીરાનો વેપાર વીરા તારે, હીરાનો વેપાર એ વીરા ઝવેરાય તું ન જાણ હાર. વીરા તારે હીરાનો વેપાર, હીરાનો વેપાર વીરા ઝવેરાય તું ન જાણ હાર. વીરા તારે હીરાનો વેપાર. કંઈક મફતિયા ફરે બજારે, દેશ સે રોકીન બાર. કેટલા હીરાના વેપારી બેઠા હોય ને, આ વાતો પર ધ્યાન દેજો. ખૂબ જીવનમાં કાંઈ મળશે. જેટલા આવે એટલા હીરા લેવા ન હોય. ઘણા મોલમાં નથી જતા, પાણીના સિંહ લઈ નાટા ન મારતા, 2 કલાક ગરમી કાઢી આવે. હા, એને નીકળો સિંહ હાથમાં લઈ નાટા મારે. કંઈક મફતિયાણ ફરે બજારે, બેસ છે રોકીન બાર. મોઢું જોઈને ખોલ દે ભાઈ, મોઢું જોઈને ખોલ દે, તારી તેજુરી ના દ્વાર. વીરા તારે હીરાનો વેપાર, હીરાનો વેપાર.
રૂપિયા ફરે બજારે બેસશે રોકીને બાળ. કવિએ કોઈ એમ કીધું છે કે વિદ્વાને પોતાની વિદ્યા સહિત મરી જવું, પણ ખારા પાટમાં કોઈ બીજ ન બોવું. વિદ્વાને વિદ્યા સહિત મરી જવું, પણ ખારા પાટમાં કોઈ બીજ બોવું નહીં. એમ હીરાના વેપારીએ બંધ કરીને બેસી જવું, પણ મૂડી વિનાના એ માનવી સાથે તું કરતો નહીં વ્યવહારજી. મૂડી વિનાના 10 રૂપિયાનો ખુરદો ખિસ્સામાં નાખીને ખખડાતો પગ ત્યાં ચડે ને પછી એમ કે માણેક નો શું ભાવ છે, પોખરાજ નો શું ભાવ છે, હીરા નો શું ભાવ છે. ઝવેરી એમ કે કેટલું લેવું કે 10 રૂપિયાનો ખુરદો છે, ઘેઠો ઉતર બકાલા માર્કેટમાં જા, અડધો કિલો રીંગણા આવે, 10 રૂપિયાનો ખુરદે હીરા નો ખરીદાય. મૂડી વિનાના માનવી પાસે બહુ ઝીણી વાત છે. જેની પાસે અકલ ન હોય, જેની પાસે બુદ્ધિ ન હોય, જેની પાસે સમજદારી ન હોય, એની હારે બહુ વ્યવહાર ન કરાય. એની હારે ખાલી મૂડી એટલે પૈસો જ નથી. મૂડી ખાલી પૈસાની જ નથી હોતી. મૂડી ઘણા પ્રકારની થાય. માણસ પાસે કોઈ પાસે બુદ્ધિની મૂડી હોય, કોઈ પણ વ્યવહારની મૂડી હોય. એકેય કાવડી ખીચામાં ન હોય ને એવો વ્યવહાર હાથો હોય તો કરોડોના કામ કરીને આવતો રહે. એનો વ્યવહાર એવો હાથો હોય ને કે ખીચામાં એક પૈસો ન હોય, કરોડોનો કામ કરીને આવતો રહે. એટલે જ હું વર્ષો પહેલાથી 25 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા મારી ગરીબાઈના સમયમાં દ્વારિકા ગયો અને દ્વારકાધીશની સામે ઉભા રહી અને મેં ઘણા બધા દુઆ કીધા. એમાં એક દુઓ કીધો તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લઈ દે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર. હામી ખેતાણી તમારી આંખું વિતાણી પછી ઉઘડી ને તા પૂરું થઈ ગયું. બાપા પૂરું થઈ ગયું. આ વાણિયાની બુદ્ધિ એનાથી પણ ઘણું શીખા દેવું. મનમાં મજાની વાત હું તમને કહું, આ દેશમાં જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.5% લઘુમતી મુકાઈ ગયા. બોલો, એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના લઘુમતી મુકાઈ ગયા. કોઈ વાણિયાઓનું આંદોલન કરતા જોયા? એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના. આપણે શું કરી ખબર? સરદાર વલ્લભભાઈ પટેલની વાત નીકળે ને એટલે આ પટેલ દાયરો નીકળે કે ઈ અમારા છે. માતાજીની કઈક વાત નીકળે તો અમે નીકળી પડીએ, ઈ અમારા છે. કૃષ્ણની કઈક વાત નીકળે તો આયર દાયરો નીકળી પડે, ઈ અમારા છે. વાણિયાએ કોઈ દી કીધું ગાંધી અમારા છે? કોઈ દી નીકળ્યા વાણિયા? ગાંધી જયંતિ દી ન નીકળે. બોલો, આટલી સડાવાય તો કોંગ્રેસ વાળાને હડફેટ સડે તો જાય, ન કરી એમાં આટલી સડાવાય ન જાય. જોયું કોઈ પંચેક વાણિયા નીકળ્યા ને ગાંધી જયંતિ ઉજવી નહીં? અમારા છે કોઈ દી ન કહે તો આખા દેશના થઈને રહ્યા. બોલો, હા, તમારા દરેક ના ખીચાની માલિક ગાંધી પીડ્યા છે. બોલો, દરેક ના ખીચાની અંદર ગાંધી પીડ્યા છે. છતાં ગાંધીએ કોઈ દી 1 રૂપિયો ખિસ્સામાં રાખ્યો નતો. અટાણ બધાને ખિસ્સામાં ગાંધી છે. ઇજ્જત કઈ ના. ગાંધીજીના ઓશિકા નીચેથી 2 દારૂની કોથળી નીકળે. ગાંધીજીના ઓશિકા નીચેથી 2 દારૂની કોથળી નીકળે તો ગાંધીની ધરપકડ ન થાય. કોણ મૂકી ગયું તેની ગોતણ થાય. ગાંધીની ધરપકડ ન થાય, પણ કોણ મૂકી ગયું અહીંયા એની ગોતણ થાય. સાહેબ, આ ઇજ્જત કાયમો હોય, આ આબરૂ કાયમો હોય. એ જગતમાં આવ્યો. બાકી તો આવે ને જાય, કરોડો આવે છે ને કરોડો જાય છે. જે હાથે કઈ કરી ગયા છે. કર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવાય દાન. કર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવા દાન. વાહ ઉસ્તાદ વાહ. કરવા દીન ને દેવાય દાન. ભજા નહીં ભગવાન ને તે તો, ભજા નહીં ભગવાન ને તે તો, જાજાના લીધેલ જાન હાથેથી હરામ ના કીધા. મારા હારે રોષના લીધા હાથેથી હરામ ના કીધા.
માળા હાર રોષણા લીધા વાલા તે દીધું છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી પ્રભુ તને પૂછશે પ્રાણી મામા આ તાલ છે ને અઘરો બહુ કદાચ તમને ઠંડો લાગતો હોય છે પણ અઘરો બહુ ધડબડાટી તાખડી બોલી જાય ચેડા આહાદી વાદળા કાળા દોવાડા જંબાદે સાધે તેસે ઓકે રાધી માથે ઉથીડા દીદાર કાતે સિંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા એક ધારા મેઘ રાજા મંડાણા ઉપાડતા તો રે મંડળ તૃપ્યાંગ પડતાળા પાણી વાળા હાથીગંડ વાળા કાળા હાલિયા હિલોડતા તો નકા વાળા ફેકા કાળા નદી નાળા ફોડીને ખાડા પરે ધડા ધડા ફેલિયા તોડ હદા પડા સરિતા ધરુમાં હાલે ખડકાળા પાણી વાળા એક ધારા પાટ લૂંટવા ઘોઘવા જાણે ગીતરા ધકોડા લઈ ગયા સાગરા મંડપે હાઈલા દાનરા કુમાર ધડબડાડી તો બોલી જાય સાહેબ આમાં વગાડે તો ખબર ન પડે ને ટીપે તો ખબર ન પડે હા એ કે હિકરો વધાય તો ભાઈ કે વધાય તો ને સાણા થાપે તો આમાં તો વગાડો તો ખબર ન પડે ઢીબે તો ખબર ન પડે વગાડનારા વગાડે છે બાકી ઢીબનારા ઢીબે છે પણ લીધો ને ઈ તાલ બહુ અઘરો છે વાલા તે દીધું જ છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી વાલા તે દીધું જ છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી દાનવ ગણના કાજ દાનવ ગણના કાકલ ભેળા હલા હજારો ને આપ્યા જૂના રાજા હીરો માં પાક્યા એવા તે કાદીએ આપને તેવા આ હીરો માં પાક્યા એવા તે કાદીએ આપને કે છે એમ ધરતી માતા વાતો મારી લખવી જાતા આવો પરેશભાઈ મજામાં એ બધાને પાણીના એક શીશા દઈ દેલો અત્યાર પછી કઈ ઓલું થાય નહીં ત્યાં હું દરેક લઈ લઉં મારે એક બે પ્રસંગો કેવા છે બધું ધીર થઈ જાય ને તો પ્રસંગ હું કહી શકું બધાને એક એક બોટલ આપી દઉં બધાને
વીર ભીમો જેણે રાખી ભાવેણા નીલા ભીમો ગરાણીઓ ભાવેણામાં એક વીર ભીમો જેણે રાખી ભાવેણા નીલા એક એક જીતડિયા. હમણાં મિત્રો મારો કાર્યક્રમ મને યાદ આવ્યું લટકાયું. મોટા બેલા હતો આ તો એ બાજુનો દાયરો એને ખ્યાલ આવે. થોડુંક હરફેર ઓછું થયું કરજો. બેસી જાઓ ને ભાઈ, બેસી જાઓ. મોટા બેલા કોઠીવાડ પરિવાર, એના માતાજી કુળદેવી. મિત્રો ક્યારેક જાવ ને તમે તો મોરબીની આજુબાજુનો જેટલો વિસ્તાર છે ને એટલું પોપડું, તમારી ભાષામાં પોપડું જે કઈ એ એટલો જે વિસ્તાર છે ને એ કુદરતી જાણે સ્વર્ગમાંથી ઉતરો હોય ને એવો વિસ્તાર છે. તમે થોડાક હાલો અને દહીસરા ગામ, ભોજો મકવાણો, આગળ ઉપર આપને ઘરે આવ્યો છો પ્રસંગ કઈ વાત કરે. થોડાક આગળ હાલો તો મોટા વેલા લખો આપો કોઠીવાડ. થોડાક આગળ હાલો તો વવાણિયા આ રામબાઈમાં વાટાવદન ધરતી ઉપર. આમ હાલો તો નાની બરાડ, ખીમો બકુતરો, કેવું 10-15 ગામનું જે પોપડું છે ને એ જાણે કેમ સ્વર્ગમાંથી ઉતર્યું હોય એવા એક એક ખીતડિયા હતા. એ ધરતી જેવી હોય. ધરાવીને ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય, જહડ ને જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. અહીં તો ધરાવીને ધાન ન નીપજે અને કુળવીણ માળું ન હોય. એ બાપા હરખ્યા હોવા જોઈએ. હા, જેથી એ ભાઈ તમને આગળ શું બોલું ન કરતા થોડીક ધ્યાન કરજો, મને સહકાર આપજો. કેરા પૈસાનો વહીવટ છે ને થોડુંક આમ લઈ જાવ ને છેટો. હા બસ તો ઠીક છે. એમાં શું છે, હારા ને ધ્યાન દે. પછી મારું એમાં તાકાત બહુ છે.